અત્યારે સરસ મજાનું એમ કહેવાય કે બપોરે 2 ભાતના શાક છે, એક છે કારેલાનું અને એક છે બટેકાનું, અને બાજરાના આવા કાંક રોટલા છે. કા તને જ ભૂખ લાગી ને? મને બહુ જ ભૂખ લાગી ગઈ સાસા ખેતરે. ઘરે ભૂખ ન લાગે એટલી ભૂખ અત્યારે લાગી ગઈ છે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે વહેલા ઉઠી ગયા હતા, નાઈને તૈયાર થઈ ગયા છીએ, અને આજે આપણે હજી શિરામણે બાકી છે અને હજી શિરાવાનું બનાવવાનું પણ બાકી છે, અને થોડુંક ઘરનું કામ એ બાકી છે. શિવાની દરખેલ વહેલા જાગી જતી હતી ને, એટલે રોજે રોજ વહેલી જાગી જતી, આજ ભૂતી છે એટલે ફટાફટ નાનું તૈયાર થઈ ગઈ. હવે જાગવાનું ટાણું છે, હમણાં જાગશે ને એટલે ફોન કરવાનું ચાલુ કરી દે છે. સવારમાં થોડાક વધારે ફોન કરે, અને આજે સરસ મજાનો થોડોક મેઘરવો આવેલો છે, એટલો બધો નહીં. જે 2 દિવસ પહેલા આવ્યો હતો ને તો આમ બહુ જ આવતો હતો, અત્યારે થોડોક ઓછો થઈ ગયો છે. આવે તો છે જ પણ થોડોક ઓછો આવે છે. હજુ તો સુરેશ દાદા ઉગ્યા નથી, અને થોડો ઘણો જોવામાં ખડમાં કપાસમાં બધી મોતિયા ભરાણા હોય ને એવો દેખાય છે. અને હવે થોડું ઘણું અંજવાળું દેખાવા મળ્યું છે, એટલે હદિયાળું થઈ ગયું કહેવાય હવે. તો હાલો ફટાફટ થોડું ઘરનું કામ કરાવી નાખીએ, એટલે વાળવા સોળવાનું કોઈ ચા બનાવવાનો ને એવું. પેલા શિવાની જાગી નથી ને એટલે પહેલાં તો આપણે ચા જ બનાવી નાખશું. પછી શિવાનીને જાગે એટલે ફોન કરે અને પછી ચા તરત જોઈએ છીએ. તો આપણે અંકિતાબેને હંજવારી કાઢવાનું ચાલુ કરી દીધું છે. સવારમાં જાગીને પેલું કામ હંજવારી કાઢવાનું. અંકિતાબેનનું નહીં અંકિતાબેન? પછી ફરી વાળવાનું. શિવાની જો જાગી નથી, બધાના સંપલ આમ જો ઓસરીમાં ઠેઠ સંપલ, કેટલા જોડી સંપલ ભેગા થશે. બધે સંપલ લઈને બધે વાળવાનું. નીચે બધા એના ઓછા હોય, કેમ કે સાંજે ફળિયામાં અંધારું હોય ને એટલે બધા અહીંયા મૂકે, પહેરવાના હોય ને એટલે. તો બાકી ફરજા બાજુ ધુવાડો કર્યો છે ને, ઠેઠ આ બાજુ આવવા માંડ્યો હોય. ભેંસ દોવાની છે પણ ધુવાડો કરવાળો, પણ ઊભી ન રહી, ખાવું છે ને બા દોડવા વળી છોડીને પાવા કા. ને બા આવે છે ને છાશ ફેરવાની તૈયારી કરે છે, એટલે આમાં છે દહીંને થોડુંક આમ કરીને મોટા બહોળામાં નાખીને છાશ ફેરવાની. રોજે મારે છાશ ફેરવાની, કેમ કે બધાને તાજી છાશ જ ભાવે છે. રસ્તામાં ફળિયામાં રોટલી બનાવે છે ચૂલે. હજુ રોટલી બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે થોડા ઘણા રોટલા બની જાય ને આપણે એવું બનાવવાનો છે ચા, એટલે પછી શીરાવાનું. જે તો ક્યાંક દોવાય છે ને ટીકડ દાદો સા થાય, પણ આ છોકરા જાગે એટલે એના માટે થોડો ખાંડના દૂધનો આપણે ચા તારે બનાવી નાખવાનો. તો અત્યારે આપણે હવે ચા બનાવવા બેસી ગયા છીએ. એક ઉભરો તો આવી ગયો છે, પણ હજુ આપણે ખાંડ નાખવાની બાકી છે. ખાંડ નાખી દઈએ અને થોડોક આજે જાજો ચા બનાવવો છે, એટલે શીરાવાનું. ગરમા ગરમ રોટલા હોય ને તો જેને શીરાવું હોય શીરાવી લે, બાકી આપણે ભેંસ દોન આવશે ને ત્યારે થોડોક ચા બનાવશું. હવે થોડોક ગેસ વધારી નાની રીતે પેલીમાં કર્યો છે ને એટલે ઉભરો હબાઈ જાય, ને છાશ ફેરવાનું પણ ચાલુ થઈ ગયું છે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ, અને આજે આપણે જવાનું છે આગીવાડીએ ડુંગરમાં. આપણે કાલે ગયા હતા ને ના કણત, અને આજે આપણને મોટા ભાઈ એક કામ સોંપી દીધું છે, મગફળીમાં પાણી વાળવાનું. કાલે અડધી મગફળી પીધી હતી અને અડધી આજે આપણે પાવા જવાનું છે. પાવા જવાનું છે ને હું ભાત તૈયાર કરું છું. રોટલી તો આપણે નાઝેન બનાવવાની થશે, પણ શાક ને એવું બનેલું છે ને એટલું લઈ જવાનું છે. તાર કરતા શિવાની હારી નહીં જોહામાં ફોન કરસ, હાલો પપ્પા હાલો વાડીએ રોવે છે. હું ક્યાં ફોન કરું છું? હું હામુક ની હું નો ડાય, મને તો તૈયાર તો કરવું ને. એ જાવા હારું ફોન કરસ, અને હું તો અરે વાટ પર હાલ શાક ને બધું ભરાઈ ગયું કે જે બાકી છે? શાક ને બધું ભરાઈ ગયું, પણ તમારે ચા બનાવવા જોઈશે તો દૂધ ને એવું બધું લઈ જવું પડશે, કે ચા નહીં પીવા જોઈએ તમારે. લઈ લઈને દૂધ તો પીવાય જ ને, ના થોડી પડે. વાડીએ શાક પીવાની કેવી મજા આવે. રોટલા વાડીએ કરવા નથી તો, એટલે તો કહું છું લોટ કરવાનો છે, મોરસ લેવાના છે, દૂધ લેવાનું છે, છાશ લેવાની છે, એટલી બધી વસ્તુ બધું યાર ભરી લે પછી આપણે વાડીએ જવાનું છે. આજ તો સમજો વાડી કેટલી વાર લાગશે આમ બધું રાંધવામાં. કા બાજરાના રોટલા તમારે ખાવાના છે ને? હા બાજરાના રોટલા. ઘઉં ના ખાવા છે. તાર ઘઉં ના તાર હારું ખાવાનું. ફરવા નોખા પણ આ ઘરે નથી પડ્યા ઘઉં ના બનાવેલા? ના નથી, એટલે પેલી મોટા ભાઈ લઈ ગયા ભાત, એટલે બનાવવાના છે, એટલે બે થોડો લોટ લઈ લો. તો હવે આપણે છે ને બધું ભાત નું તૈયાર કરવાનું છે, જે લઈ જવાનું છે ઈ સમજો શિવાની. આમાં શિવાની આપણે લઈ જવાનું છે, આમાં થેલી મૂકવા મળો. હાલો સાસ, ઈ ભૂકી સાની, આ મોરસ ને આમાં શાક છે ટિફિનમાં. આમ બોટલ એક બાજુ કર, હવે બધું મૂકી દેવી. એમાં દૂધ છે ઈ પણ હાથમાં રાખવાની છે, શિવાની બધું મળી નાખવા છે. હા એ હું જલા એમાં લોટ છે ઈ કઈ ઢોળે છે. હાલ
આ એક આજ સાકુ મૂકજો ને તારા સંપલ ને આમાં સિવાય ને કપડા હાલ આ થેલી તાલ દેવાય ને હાલો બધું લેવાઈ ગયું છે ને હવે આપણે ધીમે ધીમે હાલતું થઈ જવાનું છે. આપણે આવીને સીધા જ ઝટકે આવી પેલા આપણે મોટર ચાલુ કરીને હવે શિવાની બેન ને પછી વાડી અંદર એન્ટર થયા. તડતડ ઝટકો થતો ચાલુ હતો ને એટલા માટે. શિવાની બેન હવ હવે આ બધું ભાત ને વધારે ટીંગાડવી તમે મોટર ચાલુ કરી છે હજી જોવા નહીં જવું પડે ક્યાં પાણી જાય છે એમ. હજી ઘડીક જવા દે. ઘડીક હજી જવા દે ચાલુ કરી. તો આપણે છે ને ત્રણે શરીરમાં પાણી આ સુધી પૂગી ગયું છે. જો અને હવે વાળવા જવું પડશે એવું લાગે છે પણ ઓલપાની ત્રણ શરીર છે ને એ થોડીક ખોરી રહી ગઈ છે એટલે ફરીને વાળવું કે હવે જવા જેવું કઈ ખબર નહીં પડતી. કાલ લાઈટ આવી ગઈ છે ને એટલે અધૂરી જ રહી ગઈ અને પછી મોટા ભાઈ એને કેરા વાળી લીધા. સીધું આવીને તો સીધું વાળવાનું ચાલુ કરી દેવા. પણ શિવાની બેન ને આમ તો સીધું પાણી મૂકી દીધી તો એ નથી રહેતી એટલે મેં આને નથી રાખતી અને આમાં પાણી જાવ તો ધરિયામાં તો આપણે કેમ કરશું ઓલી શેરું ફરીને આવા દેશું કે આમાં વાળ લેવું આવા જેવું પાણી આમાં વાળ લેવા ઈ પી જાય આમાં છલકાવા તો આમાં થોડું વધારે જવા દઈએ પછી એવું લાગે ને તો વાળી વાળીશું. પછી જાજા નાકા વાળવા પડશે. ઓય હજી નાવા નથી આમ તો ઘડીક નાના રહે ને થોડુંક આવા દો તો થાય. થોડુંક તો નહીં આખો કેરો જ પાવો પડે. જોવા પડે ને પાણી પીધું નહીં. હાલો અત્યારે ના વાળવા છે આવી હાલો શિવાની લઈ લો હાલો હાલ નાખો જ વાળ. મને નહીં ફાવે. નહીં ફાવે. કાલ નાકા વાળતી જ હું બેઠો બેઠો જોતો જ પડી. એક તો નાકો વાળ પછી મારે જ વાળવાનું છે મને ખબર છે. ઓહો લાઈટ વાજે ને એટલે પછી પાછ ફોન ચાલુ કરી દેવો પાછી. હવે અત્યાર લગીને ફોન કરતી હતી અહીંયા આવતા ફેરી. હા જો ભૂ વાળા છે ભૂ. હા તકો લાગે છે બે તડકો લાગે. કેટલી શેરીમાં જાતું હોય પાણી. આ સર સુધી જાતું. 1 2 3 માં જાતું. એક આમાં આમાં નામ તો ક્યાંથી આવડું અહીંયા નાખું પાડવાનું. હા અધુસળ પાડીને હાલો તો તો પાળ ઉપર પગ દેમાય ફૂટી જાય. નથી દીધો પણ હવે હા કર બર તાણી માર હજી પેલા પોસો નાખું કરવાય દો. હા તો અત્યારે આપણે હવે છે ને નાકું વાળી લીધું છે અને આ 3 શેરીમાં જાય છે. વસલી શેરીમાં થોડુંક વધારે પાણી જાય ને એટલે એના પાવડો મૂક્યો છે એટલે ઓલી 2 શેરીમાં પાણી જાય એટલે હંથું હારવાર હાલે અને ઓલી બાજુ એક શેર પોજી જાય ને બીજું 2 થોડી ઘણી કોરી હોય. અને આ બાજુ આપણે જો કાલે આમાં બધે ખડ વાટ્યું તો એ બધું ખડ મોટા ભાઈની ગાડું ભરીને લેતા આવ્યા છે એટલે હવે આમાં થોડું ઘણું છે એ આપણે બળદ ને એવું ક્યારેક લાવીને એ બાંધી દેવી અહીંયા એટલે ખાઈ જાય. અને હવે એમ કહેવાય કે ભાદરવાના તડકા એટલે બહુ જ હવે તડકા પડવા મળ્યા છે પણ ક્યારેક ક્યારેક વાદળ આવે છે ને એટલે વાંધો ન આવે. વાદળ સાંયો આવે ને ત્યારે મજા આવે. તો આપણે નાકું વાળીને આવતા રહ્યા છીએ અને હવે સરસ મજાનો ઝાડવાની છે ખાટલો ઢાળી અહીંયા લંબાયા છે કેમ કે કેરો પીવામાં અડધી કલાક પોણી કલાક જેટલી વાર લાગે છે. કાં સુધી આપણે આરામ કરવાનો પછી આ બાજુ ક્યાંક પાણી આવે ને એટલે આપણે કેરો સંભાળી આવવાનો ને પછી વાળવા જવાનું. હવે આ બાજુ તો કાંઈ નાકા વાળવા નહીં જાય કેમ કે પગમાં થોડુંક લાગેલું હતું ને એમાંય પાણો વાગ્યો એટલે વધારે વાગી ગયો. સમજો સાઈન ને વગાડ્યું ને સાઈન વગાડ્યું હાલી આવતી હતી હાલી આવતી સંપલ લીલા હતા ને તે લપટતા હતા એટલે હાથમાં લઈ લીધા સંપલ એમાં વાગી ગયો. અને શિવાની બેન ને હિસકામાં હુરાવી છે પણ એને હુવાનું જરાય મન નથી થતું અને હવેનું બધું પાણી આપણે જ વાળવાનું થાય. નકર હું પેલા એવું હતું સંભાળતો હતો અને નાકા વાળવા હતી શિવાની ને હું રમાડતો થાય કળે પણ હવે કેરાય સંભાળવા જવાનું અને નાકાય સંભાળવા જવાનું. હવે એવું કામકાજ બધું આજે મારે કરવાનું છે. અને મોટા ભાઈ ની ગયા છે ઢોકળી વાળી ને દવા ને એવું બધું છાંટવાનું હતું એટલે ઈ નાકણે ગયા છે ને હું અહીંયા પાણી વાળવા આવ્યો છું. શિવાની બેન ને થોડોક ડારો દીધો એટલે એ હુઈ ગયા અને આ બાજુ હવે તો રોટલા ઘડવાનું કર્યું ચાલુ અને આપણે જવાનું છે હવે કેરો સંભાળવા અને નાકું વાળવા. તો ભરાઈ ગયો હોય તો ઠેઠ ઉપલા છેટે નાકું વાળવા જવાનું થાય. હવે લગભગ ભરાઈ જ ગયો છે. ઓહો હો આ ઠેઠ પાણી આવી ગયું છે. આ ઠેઠ પૂજી ગયો વાળવા જવાનું પણ તો એ 2-3 શેરીમાં એક આવે ને એટલે અમુક શેરી કોરી રહી ગઈ હોય ને તો એમાં પાણી આવે આ સુધી વાટે રહેવું પડે. નકર એક શેરીમાં હોય ને તો બીજી શેરીમાં એમ કરવું પડે એટલે એકા બીજી શેરી કોરી ન રહે. હાલો આપણે જોતા જઈએ અને પછી આપણે કેરો વાળી આવી. તો આપણે હવે કેરો વાળી વાળ્યો છે અને શિવાની બેન ના તો કપડા અહીંયા સુકાય છે એ હવે આપણે લેતા જઈએ. હવે સુકાઈ ગયા છે. 3 કેરામાં પાણી મૂકવાનું થાય ને એટલે કાંઈ માપતાલ રહે નહીં. એકાદી કેરામાં તો વધારે પાણી વહી જ જાય અને ફૂટી ગયું હોય તો બીજા કેરામાં વહી જાય એટલે એવું થાય એટલે અમુક સાહબ ફૂગે નહીં
પણ અશ્કેલા તો બે સા પૂગી ગયા હતા ને એક સા થોડો વાહે હતો એટલે એને તો પડખે સામે સાવ ફોડીને પાવું પડશે. હવે આ પાણી એટલા છેટે પૂગી જાય ને પછી એને એ રીતે પાઈ દેવું અને જો વધારે આવવા દઈએ તો આગલા બેસા હોય ને એમાં પાણી વધી જાય. તો નાકું વાળીને આપણે આવતા રહ્યા છીએ અને થોડોક બફારો થઈ ગયો, ખાવાનું કામ થવા મળ્યું, હાવ પાવન પડી ગયા, ઝાડવાન પાંદડા નહીં થતા એવું બધું થઈ ગયું. શિવાની ને કામ થતો હશે કા એટલો પવન આવતો તો થોડો થોડો આવે નો આવે આવે જ તને તમારા માયલીને આવ્યા ને એવું છે. થોડોક વધારે કામ થઈ ગયું. તને ઘરે રોટલા કાઢવાની મજા વાળીએ મજા આવે બે ઠેકાણે મજા આવે. બે ઠેકાણે મજા જ આવે એમ કેતો ના પાડો શું કઈ ઘરે ઘડવાનું બંધ થઈ જાય એમ કેતી મને. ના આપણે તો વાડી જ છે ને. હા ઈ વાડ જ છે અમારે ઘર છે ઈ આમ ગણો ને તો આમ વાડ જેવું જ વાતાવરણ છે એટલે આમ બહુ મજા આવે. વાડી જ છે આપણે વાડીમાં જ મકાન છે એટલે પછી ના જવું પણ આમ થોડોક ફેર પડે ના થોડાક વધારે મકાન થઈ જાય ખાલી વાડી જ તે મન વગડા જેવું લાગે. અત્યારે સરસ મજાનું એમ કેવાય બપોરે બે ભાતના શાક છે, એક છે કારેલાનું અને એક છે બટેકાનું અને બાજરાના આવા કાંક રોટલા છે. કા તમને જ ભૂખ લાગી ને? મને બહુ જ ભૂખ લાગી ગઈ સાસ તો ખેતા ઘરે ભૂખ ન લાગે ને એટલી ભૂખ અત્યારે લાગી ગઈ છે હવે. હાલો તો છે ને હવે વાડીએ આવું કાંક બધું હોય સરસ મજાનું ખાટલા બેસીને બપોરા કરવાના છે અને ચા બનાવવા સારું દૂધ ને ગરમ કરવું પડે અને ગરમ ન કરવી ને તો બગડી જાય એટલે તો પછી ચૂલામાં રોટલા બોટલા કઢાઈ જાય ને એટલે આ રીતે બવણીને મૂકી દેવાની. હમણાં ઊનું થઈ જાય ને ઉઠે ભઠ્ઠો હોય હા પાછો આપણે તણક વાજાવાળો કે એમ કાંક ચા બનાવવું પડશે ને પીવું જોશે. વાડી ઘરે બહુ ન બનાવી પણ વાડી આવ્યા છે ને એટલે પીવા જોઈએ. બપોરા કરીને કેમ ખાટલા આરામ કરે છે અને મારે પડામાં એ પાણી વાળવાનું કામકાજ હાલે કેમ કે મોટર ને કાંઈ બંધ કરાય નહીં અને મોટર બંધ કરી દેવી તો પી નો રે એટલે સામે સમજો હુવાનું કામકાજ હાલે છે ને આપણે તડકામાં પાણી વાળવાનું હાલે પણ કાંઈ વાંધો નહીં હાલો વાળવી હમણાં કામ નથી કરે ને થોડુંક. તો હવે આપણે ચા બનાવવાની તૈયારી કરવાની છે એટલે તપેલીને બધું અહીંયા મૂક્યું છે અને પાછો ચૂલો જે ગઈ આપણે દૂધ તો પેલા ગરમ થઈ ગયું છે ગટર થઈ ગઈ છે તો જ દૂધ સારું રહે નકર તો થોડાક તડકા ને એવું પડે ને ખેતર તો બગડી જાય ફ્રીજમાં એમાં કઈ હોય નહીં નકર ઘરેથી ગરમ કરીને આવવું પડે પણ આપણે અહીંયા ગરમ કરવાયું હતું અને શિવાનીના પપ્પા નાકું વાળવા ગયા છે પાણી સંભાળવા જતા રહ્યા છે ઠેઠ ઓલા શેઠે છે એ પાણી વાળીને આવે ને આપણે ચા મૂકી દેવી. એવા કલરના કપડા પહેર્યા છે ને લીલા લીલા તો મેસિંગ કઈ દેખાતા નથી જો ઓલા શેઠે ઊભા છે તો બસ હવે આપણે શિવાની બેન તો હજી છે ને ઉતી છે શિવાની તો હજુ જાગી જ નથી અહીં વાડી ને કેટલી નીંદર આવે છે. તો હવે છે ને આપણે નાકું વાળીને આવતા રહ્યા છીએ અને હવે ચા બનાવવાનો કેટલી ફૂકી નાખો થોડોક માપી મીડિયમ કરી નાખીએ બસ બસ. શિવાની બેન તો હજી હોતા કઈ જાગો નામ નથી લેતા કા કેટલી આજે એને નીંદર આવી હવે જાગે ને તો જગાડવાની છે. ચા આપડે પાકી ગયો છે અને ચા પીવાય હોય તેને જો કા બટા અને શિવાની દીકરો જાગી ગયો અને હવે તાવડીને સોલે સડાઈ જરલા ખોખા ચેકવાનું કામકાજ લાગે. તમે આમ ફેરવા જાવ ને નાખું ફેરવાતા હારા છોડવા હોય ને એવું પાડતા નહીં બિલકુલ નહીં આમ એ બાજુ નહીં કે ના એ બાજુ નથી હારા કાલ મોટા ભાઈ કેતા તો આ સાઈડ માં તો સામે ઓલો ગુવાર નો છોડો સામે દેખાય ને તે પણ ઈ બાજુ પી ગયું છે ગારો થાય આપણને આ બસ શેઠા મોસમ માં જાય ના એ ના બાજુ પછી પાણી આવી ગયું આ તો કાંઈ વાંધો નહીં કાલ ખાઈ ગયો તે મોલ બાજુ જ લેતા આવજો એ બાજુ નહીં ખાઈ માંડી. હું હારી છે ને તાવ બાર હા હાલો તો આપડે જવું છે કેરો વાળવા ને તારે પીવો પી લે જો નકર હાવ ઠરીને ઠીપકો થઈ જાય કોને તારે પીવાની પીવે માનસી વાલસે ને પીવે યાર મારે આર્યા ઉઠો ઉભો છો ને એટલે હા બટા આઈનન છો આઈનન લઈ જઈશ તમે ના ના મારે આમાં ક્યાં માંડી મારીને જવું તેડીને એમને થાકી જાવ ખાલી હાલીને જાવ ને કાં એમાં તેડીને જવાનું થાય તો હવે લાઈટ વહી ગઈ છે અને આપડા ઘડી કઈ પોરો ખાવા બે જશે આમ ઉપલા સેટે જઈને આવી ને કાં થાકી જઈશ કેમ કે માંડવીમાં હાલવાનું થાય છોડો બોડો પગમાં ફરાય એટલે થોડોક હાલ આવે કાં આમ જો મોઢું કરે જો એમાં હું હાલ આવે તો હું જાતી વાળવા નથી એક નાકું વાળ્યું ને કા વગાડીને બેઠી પછી હું જતી એક નાખો નહીં એમ તો બે નાખો. તો હવે છે ને અમારે બધું સવારમાં જે લાયા હોય ને સંભાળીને લેવાઈ ગયું છે અને હવે શિવાની ઘરે જવા સારું ઉતાવળ કરે આમ તો જો આ બાવણી જશે કે દૂધ ઈ બાવણી સવારમાં દૂધ લઈને આવ્યા હતા એટલે કે દૂધ હા એમ ખબર હતી કે આમ સવારે છે ને બવણીમાં દૂધ ને છાશ ને એવું બધું બોટલમાં ભરતા ને એટલે એને જે મગજમાં રહી ગયું
તો ઈ હાલો તો એવા છે ને લાઇટ બાઇટ વહી ગઈ છે, લાઇટ 4 વાગ્યાની વહી ગઈ. પછી તો આમ પેલા એમ હતો 10 કલાક આવી જાય એટલે 100 વાગ્યા સુધી રહેશે, તો કલાક તો એમ જ ખોટે થઈ ગયા લાઇટ ની વાટે પછી બોર્ડમાં ફોન કર્યો ને કે હવે તમારે ક્યાં 8 કલાકની થઈ ગઈ છે એટલે હવે કે તમે ઘરે જતા રહ્યો, એટલે અમે તો બધું તૈયાર કર્યું છે. હવે વ્યૂ જવાનું છે ઘરે, એટલે પાવાની રહી ગઈ છે. કાલે કદાચ શિવાની પપ્પા ને એકને આવવાનું થાય તો અને કાલે એક મહેમાન આવવાના છે, કાલના વ્લોગમાં ખબર પડશે. પણ હવે ગાડી ઝાપો બહાર પેલા કાઢ લઉં, ઝાપો બંધ કરી દે. ઈ તો હું કરી જ દઈશ. હાલો તમે ઝટકો ચાલુ કર્યો, ઝટકો મને તોય કેવો લાગી ગયો. હું તો આ લીલા સંપલ એવું હોય, ઓલા ખાલી ઝટકા ખાગો હોય ને મેં હાથ રાખ્યો તો ને પછી આમ અડ્યું ને એ રીતે આમ ઠીકી હતી, તો મને ઝટકો લાગ્યો. કપડા લીલા હોય ને તોય આવે, ઈ ખબર છે ને. કપડા લીલા હતા, હું વાસણ ને એવું કરવા ગઈ હતી. હાલો હારો તો હવે ઘરે જઈને મળશું. તો હસભાઈ છે ને આપણે થેલીઓ લઈ ગયો છે, અને શિવાની બેન એની દૂધની બવણી તેના હાથમાં જ રાખી, ન દીધી વંશને. હાલો હાલો હવે તો આને નું ભાઈ હા ઘર આવી ગયું છે ને હવે, તોય મને કહે છે તેડી લે તું મને, એમ કે શિવાની તો હાલ ને પણ હાથ તેલો શું હાથ તેરે હું તેડું ને તો આ ત્યારે તેડવી ને, નાને નું ભાવ કોઈ તેડે ઢાંકણું ખોલવું છે જો ખાલી બન છે. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ઝરમર ઝરમર કોડે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે આમ તો દેખાય નહીં ને હાવ એવો વરસાદ અત્યારે આવે છે. જો લારીમાં સાંટા દેખાય છે ને થોડા ઘણા ટ્રેક્ટર પર કાગળ છે ને એમાં દેખાય છે ઝરમર જેવા, પણ આપણે તો હવે ઘરે આવતા રહેશી. અને શિવાની બેન જો પૈજા પાવડર લગાવવાનું ચાલુ કરી દીધું અને ઘરે આવવાનું ફંચ કરવાનું ચાલુ પણ કરી દીધું. અને ખેતરે થી ને તો એટલા બધા ફંદ નથી કરતી, પણ ઘરે આવા કાંઈ કેવા ફંદ કરવા મળી દો, આવા ફંદ કરે શિવાની બેન, પાવડર ઢોળે ને એવું નહીં શિવાની? ઈ કે હા કે. તો બસ હવે આપણે ઘરે આવતા રહીએ ને હવે આપણે વાળું પાણીનું તૈયાર કરશું. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે, લાવો દઈ દેવી બસ. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.